જય દિશામાં બધાને. તો આજથી દિશામાના વ્રતની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે દિશામાને વાર્તા જ કહેવાની છે, જે પહેલા દિવસની વાર્તા છે. તો બધા વિડીયો બનાવી રહેજો. તો દશામાના પહેલા દિવસની વાર્તા આપણે કહીએ. એક ગામ હતું, કર્ણાવતી નામનું. એક નગરમાં રાજા રહેતો હતો. તે ખૂબ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો. તેને કમલાવતી નામની એક ગુણવંત અને ચારિત્રિક પત્ની હતી. જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવની ઘણી વખત સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસ ધર્મકાએ પણ ધ્યાન આપવું જોઈએ અને વૈભવ આજને કાલ નથી. પરંતુ રાજા રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો. તે સુરા અને સુમદ્રી મધ અને ફેફસામાં મધ હોવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી. ત્યારે તેને થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ ભેગી મળીને કંઈક વાત કરતી દેખાણી. તેને દાસીને કહ્યું કે જ્યાં જઈને જોઈએ. થોડી વાર દાસી પાછી આવીને કહ્યું કે રાણીજી, તેઓ સ્ત્રી દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી. તેને પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય, જાણી લાવી છે? આ તેમને કહ્યું કે અમે સૂતરના 10 તાતણ લઈને તેને કંકુની રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વળી બાંધી છીએ. માટીની મૂર્તિ બનાવી છીએ, પૂજા કરીએ છીએ. અને આ સાંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. તેને રાજાને વાત કરી. રાજાએ હાંસી ઉડાવીને કહ્યું કે રાણી, આ વ્રત તો ગરીબ માણસો કરે, આપણે આ વ્રત ન કરાય. આપણે આ વ્રત કરવાથી કાંઈ ધન દોલત કીર્તિમાન બધું આપણી પાસે છે. સાથી આપણી પાસે છે બધું. તારી વ્રત કરવાથી જરૂર નથી. અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. પરંતુ માતા દશામાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમને અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં પાડોશી દેશના રાજા લશ્કર લઈને કર્ણાવતી ઉપર ચડી આવ્યા. એકાએક કર્ણાવતી હેતાઈ ગયો. લડાઈમાં હારી ગયેલો રાજા પોતાના 2 કુંવરો અને રાણીને લઈને નાસી છૂટ્યો. રાજા રાણી 2 કુંવરોને લઈને નાસી છૂટ્યા. આથી માતાજીનો ક્રોધ ઉપર ઉતર્યો છે. રાજા આ સાંભળી રાણીને મારી. રાણીએ કીધું કે આ બધો દશામાનો ક્રોધ છે. રાજા આ વાત સાંભળીને રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક અને તાસ વેઠતા વેઠતા રાજા રાણી 2 કુંવરોને એક વાડી પહોંચ્યા. ત્યાં ઉતરવા બેઠા ત્યાં તો એક વાડી સાવ સુકાઈ ગઈ. રાજા રાણીને બંને કુંવરોને વાડીનો માળી જોઈને વાડીને ખબર પડી ગઈ. ત્યાં રાજા રાણીને કારણે ત્યાં વાડી સુકાઈ ગઈ છે, નહીંતર આવું ન હોય. બંને કુંવરોને રાજા રાણીને ત્યાંથી માળીએ તગડી મૂક્યા. રાજા રાણી બંને કુંવરો નિરાશ થઈને થોડે દૂર ગયા. પછી એક વાવ આવી. વાવ બધાને પાણી પીવાનું મન થયું. કૂવો તો ઝડપથી ચાલતા ચાલતા વાહન પગથિયે ઉતરવા લાગ્યા. બંને કુંવરોમાં જતાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી કારનું કલ્પતા કરી ઉઠ્યા. રાજા હવે મનમાં પસ્તાવો લાગ્યો. જરૂર દશામાનો ક્રોધ છે જે શિકાર બન્યો છે. પહેલાં રાજા રાજ ગયું અને હવે કુંવરો. રાજા રાણીને કહ્યું, રાણી રડીશ નહીં, જેને આપ્યું છે તેને જ કુંવરો પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ છે. ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાને માણસ બોલાવી પોતાના આગમનનો સંદેશ આપ્યો. બહેનને ત્યાં મોકલવા બહેનને વિચાર્યું કે ભાઈની દશા ફરી લાગી છે, છતાં તેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુકડી ભરીને મોકલી. તે ઘડામાં સોનાનું સાંકળું પણ મૂક્યું. રાજા ઘડામાં જોયું તો સુકડીની જગ્યાએ કોલસા અને સાંકળની જગ્યાએ ફૂફાડા મારતો કાળો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધથી પીળો થઈ ગયો અને તેના મનમાં આવ્યું કે તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલ્યો હશે, પરંતુ હકીકત હતી બીજી. રાજા માથું પકડીને વિચારવા લાગ્યો. તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધ પરિણામ છે. આથી તેને ઘડા ભોયમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીબડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેને તેને રખવાળાને એક સીબડું આપવા કહ્યું. રખવાળાએ રાણી ઉપર દયા આવીને તેને રાણીને એક સીબડું આપ્યું. રાણીને સીબડા સાડીના શેડામાં ઢાંકી દીધું. રાણીએ થયું કે કૂવાના કિનારે શાંતિથી સીબડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાસે
સૈનિકો આવી પહોંચ્યા. તેમને બંનેને રોક્યા અને તેની ઝડપ લીધી. તેમને સાડીમાં છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સતાડેલું મળ્યું. મા દશામાના ક્રોધને લીધે રખવાળું આપેલું શીબડું રાજકુંવરના માથું બની ગયું. સૈનિકો ક્રોધમાં ભરાયા અને દોરડાથી બાંધી રાજા સામે લઈ ગયા. રાજા પણ ગુસ્સે થઈને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ આપ્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી ઘટના ઉપર શાંત રીતે વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવ બન્યો રહ્યો છે તે બધા દશામાના ક્રોધને લીધે જ બની રહ્યો છે હતા. તેથી હવે અનેક પ્રકારના દશામાના ક્રોધને શાંત પાડવા જે રહ્યો. આથી દશામાને રીઝવવાના રાણીએ તેમને તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણી નામના જપ કર્યા અને દશામાના જપ કર્યા. નકોડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂછાપ કરી. પોતે કરેલી ભૂલને ક્ષમા કરવા યાચના કરી. રાજા રાણીને હાર્દિક ભક્તિ જોઈ દયાળુ માં દશા તેમની ઉપર પ્રસન્ન થઈ અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજા સ્વપ્નમાં આવી મા દશામાં કહ્યું કે હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીના વગર વિષયે જેલમાં પૂર્યા છે. તેથી કાલે સવારે તું એમની છોટી મૂકજે, નહીંતર તારા સર્વનાશ થઈ છે. આ તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે, તે હજી જીવતો છે, તે સવારે તારે આવી જશે. સવારે કુંવર એમ કેમ પાછો આવી. શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાનો આભાર માનતા અને ગુણવત્તા ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બંનેને બહેનનું ગામ આવી પહોંચ્યું. રાજાએ પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેને જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું. બહેનને ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ બહેનને લેવા આવી. થોડા દિવસે પોતાને ત્યાં રાખી બહેન બંનેને આગળ સ્વાગત કરી. પછી રાજા રાણી બંનેને વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાં માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રકટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પસંદ થઈ છું. તેની ધર્મ પરિવર્તન અત્યંત પ્રશંસનીય છે. તું પણ હવે સુધરી ગયો છે. જ્યાં તારું ચૂંટવાઈ ગયેલું રાજુ પાછું મળે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તેમને પગે પડી ગયો. માં, તમે તો દયાળુ છો, તમારા મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે. તેથી માં, સોના ઉપર દયાનો અમે દૃષ્ટ રાખજો. દશામાએ કહ્યું કે હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે મારી અંગદ્રષ્ટિથી પાપ થશે. જે કોઈ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈને શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજા નિષ્ઠા દશામાનું મંદિર બનાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. સુખ શાંતિ જીવન પસાર કરવા લાગ્યો. રાજા જ્યાં દશામાં જેવા રાજા રાણીને ફર્યા તેવા સૌને ફળજો. વાત કરનાર અને વાત લખનાર, વાત વાંચનાર સૌની દશામાં સુધારજો. સુખ સંપત્તિ અને સંપત્તિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરશો. જય દશામાં.